હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય વિજ્ઞાન ભાગ 4 સ્વઅધ્યયન પોથીમાં પાઠ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા તેનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરી દેજો। પાઠ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો જોઈએ પ્રશ્ન 1, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલો પ્રશ્ન, સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે, તો સાચું છે। ત્યારબાદ બીજું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય છે, ખોટું છે। ત્રીજું, આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે, સાચું। ચોથું, જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ જાડો બને છે, ખોટું। પાંચમું, પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરે છે, સાચું। છઠ્ઠું, વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જવાથી વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે। આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે, જેનું નિવારણ સર્જરી દ્વારા થઈ શકે છે, સાચું છે। આગળ વધીએ, પ્રશ્ન 2, નીચેના વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા આપણને પૂરવાની છે। પ્રશ્ન 7, આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા છે, તો શું છે? 2.3 સેન્ટીમીટર। આઠમો પ્રશ્ન, આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડઘા પર પ્રતિબિંબ રચે છે, જેને કહેવાય છે રેટિના। નવમો પ્રશ્ન, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ આંખમાં નીચેનામાંથી ખાલી જગ્યા ભાગ પર આપાત થશે, તો એને કહેવાશે કનિનિકા। પ્રશ્ન 3, નીચેના જોડકા સાચી રીતે જોડવાના છે, તો અહીંયા આપણને એક દર્શ આપ્યું છે। હવે જોઈએ કોલમ 1 અને કોલમ 2। કોલમ 1માં આપેલું છે કનિનિકા, બીજું છે લેન્સ એટલે કે નેત્રમણિ, ત્રીજું છે સિલિયરી સ્નાયુ અને ચોથું છે કીકી। એમની માટે આપણે સામેથી કોલમ 2માંથી સાચો ઓપ્શન જોવાનો છે। તો જોઈએ પહેલું કનિનિકા। કનિનિકા માટે શું છે? તો એનું કાર્ય છે અહીંયા બતાવ્યું છે ડીમાં, કીકીનું કદ નાનું મોટું કરવું। પછી બીજું છે લેન્સ માટે અહીંયા આપ્યું છે આપણને સી, વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવું। ત્રીજું સિલિયરી સ્નાયુ માટે અહીંયા આપણને આપ્યું છે એ, નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવો। ચોથું છે કીકી। કીકી માટે અહીં આપણને આપ્યું છે બી, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું। આગળ જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। પ્રશ્ન 11, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું? તેમના મૂલ્યો જણાવો। જવાબ જોઈએ, જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણિ એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે। દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે। સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર અને દૂરબિંદુ અનંત અંતર હોય છે। પ્રશ્ન 12, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? તો જોઈએ, જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે કે પાણીઘર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણિની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની એટલે કે વધારો ઘટાડો કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે, અથવા નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણિની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે। 13મો પ્રશ્ન છે, માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવા કીધી છે અને એમાં 2 ભાગના કાર્યો જણાવવા માટે આપણને અહીંયા કીધા છે। મુખ્ય ભાગો અને તેમના કાર્યોની નીચે મુજબ છે। આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય છે, જેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર હોય છે અને અહીં આપણને આંખની આકૃતિ દર્શાવી છે અને એના નામ નિર્દેશન પણ અહીંયા સહિતમાં કરેલા આપેલા છે। હવે નીચે જોઈએ, પહેલું પારદર્શક પટલ એટલે કે કોર્નિયા। આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે। તે ગોળાકાર અને પાતળો પારદર્શક પટલ એટલે કે આંતરત્વચા છે। પ્રકાશ આ પાતળી પારદર્શક આંતરત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે। આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે, એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ વક્રીભવન કરે છે। બીજું કનિનિકા એટલે કે જેને આઇરિસ કહે છે।
પારદર્શક પટલના પાછળના ભાગને કનિનિકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો અંતરપટલ છે, જે કીકીનું કદ નાનું મોટું કરે છે. કનિનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 1. અહીંયા શું કીધું છે આપણે? 10.2 પ્રવૃત્તિ છે દ્રષ્ટિની ખામીઓ અને તેમનું નિવારણમાં. પહેલો પ્રશ્ન, નીચેના બહુવિકલ્પી પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 14 આપેલો છે. એમાં લઘુદ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? અહીંયા 2 વિધાન આપેલા, અહીંયા આપણને 3 વિધાન આપેલા છે. વિધાન પી, આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થઈ શકતો નથી. ત્યારબાદ વિધાન ક્યુ, નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. અને વિધાન આર, યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વડે આંખ ખામી દૂર કરી શકાય છે. તો એમાંથી આપણને કયું વિધાન સત્ય છે એ જોવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે ઓપ્શન બી, માત્ર ક્યુ વિધાન અને આર વિધાન એ જે છે એ સાચા છે. આગળ વધીએ. પ્રશ્ન 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 15. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિને નજીક બિંદુ તરફ દૂર ખસે છે. તો તે શું છે? સાચું છે. 16મો પ્રશ્ન. યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે. સાચું છે. ત્યારબાદ 17મો પ્રશ્ન. ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. તો વાક્ય શું છે? ખોટું છે. 18મો પ્રશ્ન. યોગ્ય પાવર ધરાવતા અભિસારી લેન્સની મદદથી ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે. સાચું છે. પ્રશ્ન 3 જોઈએ. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા તો એક વાક્યમાં જવાબ આપવાના છે. પહેલું, નજીક બિંદુ દૂર જવાથી થતી આંખની ખામી કઈ છે? તો એને કહેવાશે ગુરુદ્રષ્ટિ. બીજું, દૂરબિંદુ અનંત અંતરેથી ખસી આંખની નજીક આવવાથી થતી આંખની ખામી શું છે? તો એને કહેવાશે લઘુદ્રષ્ટિ ખામી. ત્યારબાદ, દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ? તો એને શું કહેવાશે? લઘુદ્રષ્ટિ ખામી. ત્યારબાદ, નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ? તો કે એને કહેવાશે ગુરુદ્રષ્ટિ ખામી. ત્યારબાદ, દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ અને લેન્સની વચ્ચે રચાય છે? તો એને કહેવાશે લઘુદ્રષ્ટિ ખામી, કે જે નેત્રપટલ અને લેન્સની વચ્ચે રચાશે. અને પછી છેલ્લું, દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાશે? તો શું કહેવાશે એને? ગુરુદ્રષ્ટિ ખામી. તો આ ભેદ યાદ રાખજો મિત્રો. આગળ જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નો માંગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં આપણને શું કરવાનું છે? પહેલાં તફાવત આપવાનો છે હાઇપરમેટ્રોપિયા અને માયોમેટ્રોપિયા વિશે. તો પહેલાં આપણે હાઇપરમેટ્રોપિયા જોઈશું. પહેલું, આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ પાતળો જ રહે છે. બીજો પોઈન્ટ, નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. ત્રીજો પોઈન્ટ, દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોને નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. ચોથો પોઈન્ટ, યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા વાપરીને આ ખામી દૂર કરી શકાય છે. હવે આપણે માયોપિયા માટે જોઈએ. પહેલો પોઈન્ટ, આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ જાડો જ રહે છે. બીજો પોઈન્ટ, દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. ત્રીજો પોઈન્ટ, નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. ચોથો પોઈન્ટ, યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા વાપરીએ આ ખામી દૂર કરી શકાય છે. આગળ જોઈએ પ્રશ્ન 26. સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડતી નથી, પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસી તે બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી. તો તેને દ્રષ્ટિની કઈ ખામી છે? તેની આ ખામીનું નિવારણ કઈ રીતે થશે? જવાબ જોઈએ. છેલ્લી પાટલી પર બેસતો વિદ્યાર્થી લઘુદ્રષ્ટિની ખામીથી પીડાય છે. લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા થવાના કારણો નીચે મુજબ છે. પહેલું, આંખના લેન્સની વક્રતા વધારે હોવી એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી. અથવા બીજું છે આંખનો ડોળો લાંબો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું. અને આ ખામીનું નિવારણ શું થશે? લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા અંતર્ગોળ એટલે કે અપસારી લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. ત્યારબાદ જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ
માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂર બિંદુ જેટલી હોય છે. આગળનો પ્રશ્ન, નારાયણભાઈની ઉંમર 45 વર્ષ છે. તેઓને ડાક્ટરે દ્વિકેન્દ્રી એટલે કે બાયોફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી છે. તો તેમને થયેલ આંખની ખામી વિશે સમજાવો. તો ચાલો જોઈએ. નારણભાઈ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે. આવી વ્યક્તિ દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે છે. બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. સામાન્ય રીતે બાયોફોકલ લેન્સનો ઉપયોગ ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે, જે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે, અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ 10.3માં પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો ચલો એમાં જોઈએ. 28મો પ્રશ્ન આપ્યો છે. મોહને કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનને દર્શાવતા પ્રયોગની આકૃતિ નીચે મુજબ દોરેલ છે, જેમાં I એટલે કે આપાત કોણ અને A પ્રિઝમ કોણ છે, અને D વિચલન કોણ છે, અને E નિર્ગમન કોણ દર્શાવે છે. તેને દર્શાવેલા ખૂણા પૈકી ખોટી રીતે દર્શાવેલ ખૂણો કયો છે? તો અહીં આપણને આકૃતિ દર્શાવી છે. તો જે પ્રમાણે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા જવાબ શું મળશે? એ I એટલે કે અહીંયા આપણને દર્શાવ્યું છે એ પ્રમાણે આપાત કોણ, કારણ કે આપાત કોણ આ દિશા તરફ આવે છે કે જ્યાંથી કિરણ આપાત થાય છે. આગળ વધીએ. પ્રશ્ન 2માં નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રશ્ન 29, પ્રિઝમ કોણ એટલે શું? તો જવાબ છે પ્રિઝમમાં બે પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે. પ્રશ્ન 30, પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનમાં વિચલન કોણ એટલે શું? જવાબ છે પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચલન કોણ કહેવાય છે. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 31મો પ્રશ્ન, પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન દર્શાવતો પ્રયોગ અહીંયા વર્ણવવાનો છે. તો જેમ અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ મિત્રો. અહીં આકૃતિ દર્શાવેલી છે અને ત્યારબાદ અહીં આપણને એના વિશે માહિતી આપેલી છે કે કયા ખૂણા છે અને કયા ખૂણાને કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે અને એમને શું કહેવામાં આવે છે એનું અહીંયા નામ નિર્દેશન આપણને કરેલું છે. તો ચાલો આપણે આગળ પદ્ધતિ જોઈએ. ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ પિનથી લગાવો અને તેના પર કાચનો પ્રિઝમ રાખી તેની કિનારીઓ દોરો. પ્રિઝમની AB સપાટી સાથે ખૂણો બને તેવી આપાત રેખા PE દોરો. ત્યારબાદ આ રેખા પર P અને Q પિન મૂકો અને AC બાજુથી તેમના પ્રતિબિંબોને જોઈ R અને 5 પિન સીધી રેખામાં આવે તે રીતે ગોઠવો. હવે પ્રિઝમ અને તમામ પિન હટાવી PE, RS, EF રેખા દોરી કિરણનો માર્ગ બતાવો. PE કિરણ E બિંદુએ પ્રથમ વક્રીભૂત થાય છે અને EF રૂપે કાચમાં આગળ વધે છે. EF કિરણ F બિંદુએ બીજી વાર વક્રીભૂત થઈ FS રૂપે બહાર નીકળે છે. પ્રથમ સપાટી પર કિરણ લંબ તરફ વળે છે અને બીજી સપાટી પર લંબથી દૂર વળે છે. P અને FS ને લંબાવી G બિંદુ પર મળતા વિચલન કોણ D દર્શાવે છે. પ્રિઝમના આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય મળતું નથી. વિચલન કોણ આપાત કોણ, પ્રિઝમ કોણ અને દ્રવ્યના વક્રીભવનાંક પર આધારિત છે. આગળ જોઈએ. કાચના પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન. તેમાં આપણને આપ્યું છે પહેલો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ શ્વેત પ્રકાશના વિભાજનથી મળતા પ્રકાશના ઘટક રંગોમાં ચિહ્ન કરેલા સ્થાનોમાં અનુક્રમે કયા રંગો આવશે? તો અહીં આપણને દર્શાવ્યું છે એ પ્રમાણે કે અહીંથી શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે અને એનું શું થાય છે? વિચલન થાય છે. અને અહીંયા આપણને ઘણા રંગોથી આપણને તેનું વિચલન જોવા મળશે, જેમાંથી આપણને અહીંયા બતાવ્યા છે એ પ્રમાણે આપણે જવાબ શોધવાનો છે. તો કયા રંગ મળશે એમાં? તો આ જવાબ છે C, નીલો, લીલો અને નારંગી. આગળ વધીએ. પ્રશ્ન 33, શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા વર્ણપટના મધ્યમાં ખાલી જગ્યા રંગ હોય છે. તો જવાબ શું આવશે? લીલો એટલે કે લીલો રંગ મળશે B. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 34, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે BC પાયાવાળા એક પ્રિઝમને 4 જુદી જુદી રીતે ગોઠવી તેના પર શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત કરવામાં આવે છે. તો તેના નીચેના પૈકી કઈ ગોઠવણમાં તેના દ્વારા પ્રકાશના વિભાજન પછી ઉપરથી ત્રીજો રંગ
સ્વચ્છ આકાશનો રંગ હશે. તો અહીં આપણને આકૃતિ દર્શાવેલી છે અને ત્યારબાદ A, B, C અને D ઓપ્શન આપેલા છે અને એની નીચે આકૃતિ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી દર્શાવેલી છે. તો જવાબ શું આવશે? બીજી. હવે આગળ વધીએ. પ્રશ્ન 35. વરસાદી ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્ય માટે નીચે પૈકી કઈ બાબત સત્ય નથી? તો વાંચીએ આપણે. પહેલી બાબત આપી છે આપાત પ્રકાશનું પ્રથમ વિભાજન અને ત્યારબાદ આંતરિક પરાવર્તન અંતે વક્રીભવન થવાથી મેઘધનુષ્ય રચાય છે. બીજું વાક્ય છે ઘણીવાર આકાશમાં બે મેઘધનુષ્ય રચાય છે. ત્રીજું વાક્ય છે મેઘધનુષ્યની ઘટના પાણીના ટીપાના નાના પ્રિઝમ તરીકે વર્તે છે. અને ચોથું મેઘધનુષ્ય આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે. તો છેલ્લું વાક્ય શું છે? ખોટું છે. તે સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. આગળ વધીએ. પ્રશ્ન 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં જાંબલી રંગનો વેગ સૌથી વધુ હોય છે. તો વાક્ય સાચું છે. ત્યારબાદ પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં રાતા રંગનું વક્રીભવન સૌથી વધુ હોય છે. તો આ વાક્ય શું છે? ખોટું છે. આગળનું બતાવે છે. પ્રશ્ન 3. પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, પ્રકાશનું વિભાજન એટલે શું? તો જવાબ છે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે, જે આપણે ઉપર જોયું. આગળનો પ્રશ્ન, સૂર્યપ્રકાશ 7 રંગનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ વર્ણવો. તો જેની આપણને અહીંયા આકૃતિ દર્શાવી છે. તો આ ન્યૂટનના પ્રયોગની આકૃતિ છે. ચલો આપણે એની પદ્ધતિ જોઈએ. ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખીને એકને ચત્તો તો બીજાને ઉલટો ગોઠવ્યો છે. ત્યારબાદ જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ Pમાંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ પર આપાત કર્યા. બીજો પ્રિઝમ P2A બધા જ રંગોને ફરી ભેગા કરી એટલે કે પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 રંગનો બનેલો છે. કોઈપણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. પ્રશ્ન 40. ચોમાસાની ઋતુમાં કાવ્યાને વરસાદી દિવસને આકાશમાં દેખાતું મેઘધનુષ્ય જોઈ આશ્ચર્ય થયું. તેને થયેલા નીચેના પ્રશ્નોના ઉત્તરના વૈજ્ઞાનિક કારણો અહીં આપણને આપવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, આકાશમાં મેઘધનુષ્ય કેવી રીતે રચાતું હશે? બીજો પ્રશ્ન, મેઘધનુષ્ય રચાવવા પાછળ કઈ કઈ વૈજ્ઞાનિક ઘટનાઓ જવાબદાર હશે? ત્રીજો પ્રશ્ન, શું મેઘધનુષ્ય દરરોજ કોઈ પણ સમયે એક જ દિશામાં રચાય? તો ચાલો આપણે એનો જવાબ જોઈએ. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતાં સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ જાય છે, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે એમ કહેવાય છે, કારણ કે બૂંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. આ ઘટના પાણીના અસંખ્ય બૂંદો પૈકી માત્ર એક બૂંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલ છે. પાણીનું બૂંદ સૂર્યપ્રકાશના કિરણનું એક વાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે છે. પ્રકાશના વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખો સુધી પહોંચે છે. પ્રકાશના વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખો સુધી પહોંચે છે. આગળ જોઈએ વાતાવરણીય વક્રીભવન. પ્રશ્ન 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો જવાબ લખવાનો છે. ચલો આગળ જોઈએ એમાં પ્રશ્ન, નીચે આપેલમાંથી કઈ ઘટના અથવા તો ઘટનાઓ વાતાવરણીય વક્રીભવનને કારણે થતી નથી? તો અહીં આપણને આપ્યું છે કે તારાઓનું ટમટમવું, વહેલો સૂર્યોદય થવો, મોડો સૂર્યાસ્ત અને મેઘધનુષ્યનું રચના. તો જવાબ આપણને આપેલો છે અહીંયા D, માત્ર S એટલે કે મેઘધનુષ્યની રચના. આગળ વધીએ. પ્રશ્ન 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, ગરમ હવાનો વક્રીભવનાંક ઠંડી હવા કરતાં ઓછો હોય છે. તો કે વાક્ય સાચું છે. ત્યારબાદ બીજું, તારાઓનું ટમટમવું એ પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને કારણે હોય છે. તો વાક્ય સાચું છે. આગળ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો પ્રશ્ન, વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદય કરતાં ખાલી જગ્યા પહેલાં દેખાય છે. તો શું આવશે? 2 મિનિટ પહેલાં દેખાય છે. બીજો પ્રશ્ન,
વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓ ખાલી જગ્યા પરથી સમજી શકાય છે? તો જવાબ છે વાતાવરણીય વક્રીભવન પરથી સમજી શકાય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના જવાબ એક શબ્દમાં અથવા એક વાક્યમાં આપવાના છે. પ્રશ્ન પહેલો, વાતાવરણીય વક્રીભવનનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ આપવાનું છે. તો શું છે? તારાઓનું ટમટમવું અને વહેલો સૂર્યોદય થવો. બીજો પ્રશ્ન, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે? જવાબ, વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસે 4 મિનિટ જેટલો લાંબો બને છે. આગળ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, તારાઓનું ટમટમવું એ આપણે અહીંયા સમજાવવાનું છે. જોઈએ. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે. તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં વક્રીભવનાંક ક્રમિક ફેરફાર જતો હોય છે. પૃથ્વીની સપાટીથી નજીક તરફ જતાં હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે. તેથી તારામાં આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ તરફ દિશામાં વાંકો વળે છે. હવે અંતિમ વક્રીભૂત કિરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા બી મળે છે. તારાનું આભાસી સ્થાન એટલે કે બી તેના મૂળ સ્થાન એ કરતાં થોડુંક અલગ એટલે કે ઉપર તરફ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખીતું સ્થાન બી પણ સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય છે. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. જેથી તારો કોઈકવાર પ્રકાશિત દેખાય છે તો કોઈકવાર ઝાંકો દેખાય છે, એટલે કે ટમટમવાની અસર છે. આગળનો પ્રશ્ન જોઈએ. તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી? તો ચાલો જોઈએ. ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે. આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે, તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહોને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનો એટલે કે ફેરફારનું સરેરાશ મૂલ્ય 0 થાય. તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે. કારણને લીધે ગ્રહો ટમટમતા નથી. પ્રશ્ન 50. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત સમજાવવાનો છે. તો ચલો જોઈએ. પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે. અર્થાત વક્રીભવનાંક સતત ઘટતો જાય છે. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંકું વળતું જાય છે. અર્થાત તે દિશા બદલતું જાય છે. કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઉગ્યો હોય કે આથમ્યો કહેવાય છે. આકૃતિમાં ક્ષિતિજથી થોડું નીચે તરફ S2 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એસમાંથી નીકળતા કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી સતત વક્રીભવન પામતા આકૃતિમાં દર્શાવેલ અવલોકનકારના સ્થાને પહોંચે છે. હવે અવલોકનકાર પાસે આ કિરણના વક્ર માર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપર S2માંથી પસાર થાય છે. S2 એ સૂર્યનું આભાસી સ્થાન છે. આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય ક્ષિતિજની થોડો નીચે હોય છે ત્યાંથી જ ઉગી ગયેલો દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે. હવાનો વક્રીભવનાંક 1.00029 લઈને સૂર્યના સ્થાનમાંથી મળતી કોણીય શિફ્ટ ગણી લાગી શકાય છે. આ શિફ્ટનું મૂલ્ય લગભગ -°C જેટલું હોય છે. હવે સૂર્યની 180° શિફ્ટ સ્થાનાંતર માટે સમય 12 કલાકનો સૂર્યની -° શિફ્ટ સ્થાનાંતર માટેનો સમય. તો અહીંયા આપણને આપ્યું છે એ પ્રમાણે ગણતરી તો કે 2 × 12 કલાક અને છેદમાં 180 આપેલા છે. તો એની માટે ઉત્તર શું મળે છે એના ગણતરીનો? તો 0.0333 કલાક. હવે એને મિનિટમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે શું મળે છે જવાબ? 1.998 મિનિટ. તે એટલે એને જ્યારે આપણે આગળ ગણશું તો શું મળશે? એને 2 મિનિટ મળશે. તો અહીંયા કીધું એ પ્રમાણે
વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તનો અહેસાસ થવાના કારણે દરેક દિવસ 4 મિનિટ લાંબો થાય છે, એટલે કે 2 મિનિટ સૂર્યોદય વખતે અને 2 મિનિટ સૂર્યાસ્તના સમયે. આગળ જોઈએ પ્રકાશનું પ્રકીર્ણન. પ્રશ્ન 1 આપેલો છે, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાય છે તે કઈ પ્રકાશીય ઘટના દ્વારા સમજાવી શકાય છે? તો એનો જવાબ છે ડી, પ્રકાશનું પ્રકીર્ણન. ત્યારબાદ જોઈએ નીચે પૈકી કયા દ્રાવણોમાં પ્રકાશનું પ્રકીર્ણન થવાથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ? તો એનો જવાબ છે ડી, ABC, એટલે કે પાણી પ્લસ મીઠું, પાણી પ્લસ ખાંડ અને પાણી પ્લસ શાહી. આગળનો પ્રશ્ન છે, સૂર્યના શ્વેત પ્રકાશના ઘટક રંગો પૈકી નીચેનામાંથી કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વાતાવરણમાં કણો વધુ પ્રબળતાથી કરે છે? તો એનો જવાબ છે એ, ભૂરા રંગનું. બરાબર છે. હવે આગળ જોઈએ 54. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં કેટલા ગણી હોવી જોઈએ? તો 1.8 ગણી. પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ પહેલો પ્રશ્ન, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ શા માટે દેખાય છે? વૈજ્ઞાનિક કારણ આપો. જવાબ, વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની કરતાં નાના પરિમાણ ધરાવે છે. તરંગલંબાઈ લાલ અથવા રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ બ્લુ અથવા ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશમાં કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. આ જ સમયે જો અવલોકનકાર ઉધ્વ દિશામાં આકાશ તરફ જુએ તો પ્રકીર્ણન પામેલો ભૂરા પ્રકાશનો રંગ તેની આંખમાં પ્રવેશે છે. પરિણામે તેને આકાશ ભૂરો એટલે કે બ્લુ દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાત નહીં. પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત. આગળનો પ્રશ્ન, ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગ જ શા માટે વાપરવામાં આવે છે? સમજાવો. તો જવાબ જોઈએ, લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું ઓછું પ્રકીર્ણન થતું હોય છે. હવે તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં અથવા તો વાક્યમાં આપવાના છે. પ્રશ્ન, ટિન્ડલ અસરનું ઉદાહરણ આપવાનું છે. તો જ્યારે પ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. આગળનો પ્રશ્ન, વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણનનું ઉદાહરણ આપો. તો શું છે એનું ઉદાહરણ? આકાશ ભૂરું દેખાવું, મેઘધનુષ્યની રચના, મૃગજળની ઘટના. હવે આગળ પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે. ટિન્ડલ અસર અહીંયા સમજાવવા કીધી છે. પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બિંદુઓ એટલે કે બુંદુઓ, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા એટલે કે કલીલ કણોનો અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ ડિફ્યુઝડ અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને છે. કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને ટિન્ડલ અસર ઉદ્ભવે છે. અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશનું વિખેરણ બાદ પ્રકાશના જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના ઉદાહરણ છે પહેલું, જ્યારે સૂર્યનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. બીજું છે, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા ઝાકળના સૂક્ષ્મ જલ બુંદો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. ત્યારબાદ કેટલીક વખત મોટરસાઇકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય છે જે ટિન્ડલ અસરને આભારી છે. એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે પણ આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલી છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.